થેન્ક યુ થેન્ક યુ તમારું માસ્ક રિમૂવ કરતો. થેન્ક યુ મેમ. તમારો ટૂંકમાં પરિચય આપો. મેમ મારો કોડ 6 છે. મેં વર્ષ 2018માં કેમિસ્ટ્રી સબ્જેક્ટ સાથે મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યારબાદ વર્ષ 2018માં જ લેવાયેલી નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર પરીક્ષા જાહેરાત ક્રમાંક 55 2018-19માં હું નાયબ સેક્શન અધિકારી તરીકે પસંદગી પામ્યો. ત્યારબાદ હાલમાં હું વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે કામ કરું છું અને આ મારી દ્વિતીય એટેમ્પ્ટ અને પ્રથમ ઇન્ટરવ્યૂ છે. ઓકે, તમારા પ્રેફરન્સીસ શું છે? મેમ મારો પ્રથમ પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટર, ત્યારબાદ ડીવાયએસપી અને તૃતીય ક્રમે સહાયક રાજ્ય વેરા અધિકારી આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ. ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે પ્રથમ 3 કામ કયા કરવા માંગશો? મેમ જેમ આપણે જાણીએ છીએ એમ ડેપ્યુટી કલેક્ટર એક ખૂબ જ બૃહદ પર્સપેક્ટિવ ધરાવતી જોબ છે. મેમ સૌપ્રથમ તો હું જો મને પ્રાંત અધિકારી તરીકે કામ સોંપવામાં આવે તો મારા પ્રાંતની ડેમોગ્રાફી વિશે એક માહિતી મેળવીશ અને જીઓગ્રાફી વિશે એક માહિતી મેળવીશ. તમે કામ કયા કરવા માંગો છો? વોટ વિલ બી યોર પ્રાયોરિટીઝ ટુ વર્ક? ઓકે મેમ મારી સૌપ્રથમ પ્રાયોરિટી હેલ્થ સેક્ટર રહેશે, જે તે ગામનું હેલ્થ સેક્ટર. ત્યારબાદ મેમ જે ડાઉન ટ્રોડન છે એમાં સ્પેસિફિકલી ચિલ્ડ્રન અને વુમન એમની જે સ્થિતિ છે એ મેમ હું સૌપ્રથમ એનો અભ્યાસ કરી અને મેમ મારી તૃતીય પ્રાયોરિટી એજ્યુકેશન સેક્ટર રહેશે. વોટ ઇઝ સોશિયલ જસ્ટિસ? મેમ કેન આઈ ટેક અ મિનિટ? યસ શ્યોર. મેમ ગુજરાતીમાં બોલી શકો? હા, યુ કેન સ્પીક ઇન ગુજરાતી. ઓકે મેમ સામાજિક ન્યાય જે આમ ભારતના બંધારણના આમુખમાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેમ સામાજિક ન્યાય એટલે સમાજના દરેક તબક્કાને મહિલાઓ, બાળકો અને દરેક કાસ્ટ સહિત દરેક તબક્કાને સમાન રીતે ન્યાયની ઉપલબ્ધતા બને એના માટે મેમ આ કોન્સેપ્ટ અસ્તિત્વમાં છે. એના માટે મેમ આર્ટિકલ 39 કે જેમાં તમામને ન્યાય મળે એવી વ્યવસ્થા કરવાનો પણ મેમ ડીપીએસપીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓકે, તમારામાં 3 કઈ એવી વિશેષતા છે કે તમને જીપીએસસીએ ડેપ્યુટી કલેક્ટર તરીકે સિલેક્ટ કરવા જોઈએ? મેમ અત્યાર સુધીના મારા અનુભવ અને મારી જે કરંટ જોબ છે એમાં મારા અનુભવને ધ્યાને લઈને હું કહું તો મેમ મારામાં સત્યનિષ્ઠા એટલે કે ઇન્ટેગ્રિટીનો ગુણ છે. ત્યારબાદ મેમ હું હાર્ડવર્કિંગ છું. મને ક્યારે પણ કોઈ પણ કામ સોંપવામાં આવે તો મેમ હું મારું 100% આપવામાં એમાં માનું છું મેમ. એટલે હું હાર્ડવર્કિંગ છું, મારામાં ઇન્ટેગ્રિટી છે અને મેમ થર્ડલી એમ છે કે હું જે સમાજના વર્ગો છે સ્પેસિફિકલી ડાઉન ટ્રોડન્સ એની સાથે મેમ હું સરળતાથી સિમ્પથાઇઝ થઈ શકું છું મેમ. ઓકે, વન એક્ઝામ્પલ અબાઉટ તમે સત્યનિષ્ઠ છો તો એનો કોઈ એક્ઝામ્પલ આપી શકો તમે તમારી રિયલ લાઈફમાંથી? જી મેમ. મેમ સચિવાલયમાં કામગીરી વખતે મને એક કામ સોંપવામાં આવેલું હતું ફાઇલનું કે જે મેમ આરટીઆઈ વિશે એક કામગીરી હતી. હવે મેમ એ કામગીરીમાં સમયમર્યાદા 30 દિવસની હતી પણ મારો પ્રથમ અનુભવ હતો અને મને કોઈ પણ વસ્તુનો ખ્યાલ પણ નહોતો કે આ વસ્તુ થાય કેવી રીતે, એની પ્રોસિજર શું છે અને કેવી રીતે આ વસ્તુ કમ્પાઇલ કરવી. છતાં મેમ મારી પર કોઈ પણ પ્રકારનું પ્રેશર પણ નહોતું કે આવા કામ કરવું જોઈએ. તેમ છતાં મેમ અમે અધિકારીની જાણ કરી અને કચેરી સમય બાદ પણ મેમ રોકાઈ અને મારો ફરજનો ભાગ સમજીને આ કામગીરી કરી. અને ત્યારે મારા સિનિયર ઓફિસર્સ પણ ઘણા ખુશ થયેલા કે તમે એક્સપેક્ટેશન નથી છતાં અમે નહોતા મોનિટરિંગમાં છતાં આપણે કામ કરી દેખાડ્યું. તો ત્યારે મેમ મને એવું લાગ્યું કે આ સંતુષ્ટિનો ભાવ જે છે એ ઘણો સારો છે મેમ. થર્ડ, તમે કહ્યું કે તમારામાં ક્વોલિટી છે કે યુ કેન સિમ્પેથાઇઝ વિથ ધ ડાઉન ટ્રોડન્સ. જી મેમ. હેવ યુ એની એક્ઝામ્પલ? જી મેમ. મેમ ગાંધીનગરનું જ એક ઇન્સિડન્સ છે. એક વખત અમારો જે રૂમ છે ત્યાં બહાર જમવા જવાનું થયેલું. મેમ ત્યારે છે આપણે બહાર ધાબા ઉપર જમવા જઈએ તો ત્યારે અમુક બાળકો હતા કે જે આપણે ખ્યાલ છે કે ભિક્ષાવૃત્તિ કરાવતા હોય છે લોકોને. તો એ વસ્તુ મારા ધ્યાનમાં આવેલું.
તો મેમ ઇન્સ્ટેડ ઓફ કે એમને ખાલી પૈસા આપી દેવા એની જગ્યાએ મેં એમને ઇન્ક્વાયરી કરી કે તમે કઈ સ્કૂલમાં ભણો છો, તમારા મમ્મી પપ્પા ક્યાં છે, કયા કારણસર તમે એમને સ્કૂલે નથી મોકલતા એમ, અને જો આપને જરૂર હોય તો બુક્સ પરચેઝ પણ અમે કરી આપીએ. અને ઇન્સ્ટેડ ઓફ સ્કૂલમાં તમને એડમિશનનું કોઈ ઇસ્યુ હોય તો મેમ માત્ર એમનું જસ્ટ એમનું જે ભિક્ષાવૃત્તિનું કાર્ય હતું. આફ્ટર ઇન્ક્વાયરી વોટ હેવ યુ ડન? મેમ મને એવું જાણવા મળ્યું કે એમના મમ્મી પપ્પા છે એ પોતે જ રિલક્ટન્ટ છે. તેઓ એવું માને છે કે જો અમે સ્કૂલમાં અમારા છોકરાને મૂકીશું તો જે વેલ્થી પીપલ છે એમને ખ્યાલ નહીં ઉપાડી જશે કે એવું એમને ભય હતો, એવું અમને જાણવા મળ્યું. એટલે મેમ પછી એમને અમને પ્રતિસાદ ના આપ્યો. અને મેમ શું પ્રયત્ન કર્યો કે એમને તમે એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એમના જે મિથ છે એને દૂર કરી શકો, એના માટે તમે કોઈ પ્રયત્ન કર્યો? જી મેમ, અમે ત્યાં સાઇટ ઉપર જ એમને સમજાવવા પ્રયત્ન કરેલો કે આ વસ્તુ યોગ્ય નથી અને અમે ઇવન ફંડ કરવા પણ તૈયાર છીએ આપ સારી સ્કૂલમાં મૂકવા માગતા હો તો. પણ એમને એવું લાગ્યું કે અમે પણ જસ્ટ વાતો કરીએ છીએ અને એમને ધ્યાન ન આપ્યું. પછી મેમ એમનું ફોલોબેક મારે લેવું જોઈએ પણ મેમ હું લઈ નથી શક્યો, એવું સ્વીકારું છું. ઇક્વાલિટી જી મેમ અને ઇક્વિટી, જી મેમ, બંને વચ્ચે શું તફાવત છે? મેમ ઇક્વાલિટી કરતાં ઇક્વિટી એ હું માનું છું વધુ બહોળો પરિપ્રેક્ષ્ય ધરાવતો શબ્દ છે. મેમ ઇક્વાલિટી એક રીતે નેગેટિવ કોનોટેશન પણ ધરાવે છે, કેમ કે ઇક્વાલિટીમાં મેમ જો એક નાનકડું એક્ઝામ્પલ મેમ આપી શકું? મેમ આપણે ધારીએ કે આ એક ટેબલ છે બરાબર, અને અહીંયા 3 નાના છોકરાઓને ઊભા રાખી દઈએ કે જેમાં એકની હાઇટ આટલી, બીજાની મેમ આટલી હાઇટ ને ત્રીજાની હાઇટ આટલી જ છે બરાબર. હવે મેમ ઇક્વાલિટી ત્યારે કહેવાશે કે જ્યારે આપણે જે બીજા બંને લોકો છે એમને આપણે સપોર્ટ પૂરો પાડી અને ત્રણેય લોકો આ જોઈ શકે, આગળનું સાઈડ જોઈ શકે, તો આપણે ઇક્વાલિટી કહીશું. ઇક્વિટી ત્યારે કહેવાશે કે જ્યારે આપણે જે બેરિયર છે, દાખલા કે આ ટેબલ છે એને ટ્રાન્સપરન્ટ અથવા તો કોઈ જાળીવાળી કોઈ વસ્તુ મૂકી દઈએ, એટલે બેરિયરને આપણે દૂર નથી કરતા પણ એમની જે જોવાની ક્ષમતા છે એમાં વધારો કરીએ છીએ. ઇન ધ સેન્સ એમને રિસોર્સિસ મેળવવામાં આપણે સહાયરૂપ થઈએ છીએ, પછી એમની જાતે એ લોકો આગળ આવે છે. તો એ ઇક્વિટીનું ઉદાહરણ કહેવાશે. વોટ ઇઝ પોલિટિકલ એમ્પાવરમેન્ટ? જી મેમ, પોલિટિકલ એમ્પાવરમેન્ટની જો આપણે વાત કરવામાં આવે તો હાલના સમયમાં જે પોલિટિકલ રાઇટ્સ છે કે આપણે ચૂંટણીમાં જે ઊભા રહેવું કે પછી મેમ એ પણ સમાજના ઘણા મોટા વર્ગ માટે અત્યારે આપણે જોઈએ તો એક લક્ઝરી કહેવાય છે કે ભાઈ પોલિટિકલી કોઈ નેતા તરીકે આગળ વધવું એમ, અને એટલે કે ડિસિઝન મેકિંગ, પોલિસી મેકિંગમાં પણ એમનો સે હોવો, એ બધી બાબતો મેમ અત્યારે હાલ આઝાદીના આટલા વર્ષો પછી પણ લક્ઝરી કહેવાય છે સમાજના ઘણા મોટા વર્ગ માટે. તો મેમ એમને પણ આપણે આગળ ડિસિઝન મેકિંગમાં તેઓ પાર્ટ બને અને રાજ્યની જે પોલિટી છે એમાં એમનો રોલ હોય, એને મેમ હું પોલિટિકલ એમ્પાવરમેન્ટ માનીશ. વલ્નરેબલ સેક્શન જી મેમ સોસાયટીના કોને ગણી શકાય? જી લિસ્ટ આઉટ. મેમ ધ ફર્સ્ટ વન ઇઝ વુમન obviously, secondly children, obviously. Okay, go ahead. Okay મેમ ઓબ્વિયસલી કહેવાનું રીઝન એ હતું મેમ કે આપણે આટલા સમય છતાં પિતૃસત્તાત્મકતા જે છે એ હજુ પણ જોવા મળે છે આટલા વર્ષો, એક રિયાલિટી છે મેમ. એટલા માટે સૌથી જો કોઈ પીડિત હોય તો એટલા માટે મને એવું લાગ્યું કે આટલા વર્ષો પછી પણ આપણે સ્વીકારી નથી શકતા કે વુમન આટલું પ્રૂવ કર્યું છે છતાં પણ, એટલે મેમ મેં ઓબ્વિયસલી કીધું. સેકન્ડલી મેમ જે ટ્રાન્સજેન્ડર્સ છે અને કિન્નર લોકો છે મેમ એ, ત્યારબાદ મેમ બાળકો છે મેમ, વૃદ્ધ લોકો છે, એ વનરેબલ સેક્શન્સ ગણી શકાય. એ સિવાય મેમ અંતરિયાળ જે વિસ્તારો છે એમાં ટ્રાઇબલ્સ લોકો છે કે જેમને હજી પૂરતા રાઇટ્સ કે જેમને પૂરતું એમ્પાવરમેન્ટ નથી મળી શક્યું મેમ, એમને પણ વનરેબલ સેક્શન્સ મેમ ગણી શકાય. और कोई આગળ? મેમ આટલા જ હું વિચારી શકું. મેન્યુઅલ સ્કેવેન્જર? હા મેમ, એમને ગણી શકાય. ડિસેબલ્ડ રાઈટ સર, ચોક્કસથી સર, એમને ગણી શકાય. અનાથ બાળકો છે, એડ્સથી પીડિત બાળકો છે, તરછાડેલા બાળકો છે. હા મેમ, રેર ડિસીઝથી જે પીડિત લોકો છે મેમ, બાળકો છે. ઓકે. કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો તમે? સર હું વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં કામ કરું છું. કામગીરી શું છે? બેસિક ડિપાર્ટમેન્ટનું કામ શું છે? સર બહુ સરસ કામગીરી છે.
વિભાગ બે બાબતોમાં વહેંચાયેલો છે, વૈધાનિક બાબતો અને સંસદીય બાબતો. અને એક ત્રીજું ભાષાંતર એકમ પણ એક શાખા અથવા તો નાનો એવો પ્રભાગ સર કહી શકાય. સર વૈધાનિક બાબતોમાં બિલ, એક્ટ અને ઓર્ડિનન્સ, જેમાં સરકારી અને બિનસરકારી બંનેનો સમાવેશ થાય છે. એની સ્ક્રુટિની કરવામાં આવે છે અને એમાં ચેક કરી અને એમાં સુધારા વધારા કરવામાં આવે છે. એની લીગાલિટી બેસિકલી ચેક કરવામાં આવે છે કે જે ઓથોરિટી આ બિલ બનાવ્યું છે શું એ આ કાયદો કરવા માટે સક્ષમ છે ખરી, એ વસ્તુની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ સર સંસદીય બાબતો. સર આપણને જેમ ખ્યાલ જ છે કે બંધારણના જે કોન્સ્ટિટ્યુશનલ હેડ છે એ ગવર્નર છે, માન્ય ગવર્નર સાહેબ. તો માન્ય ગવર્નર શ્રી એમના પાવર્સ જે છે એ વૈધાનિક અને સંસદીય બાબતોના ડિપાર્ટમેન્ટ થ્રુ એક્સરસાઇઝ કરે છે. દાખલા તરીકે સત્ર બોલાવવું, સત્રાવસાન કરવું, પછી મંત્રીમંડળ જ્યારે ચેન્જ થાય ત્યારે જૂના મંત્રીમંડળનું જે વિસર્જન કરે એ પાવર્સ છે, નવા મંત્રીમંડળની શપથવિધિ, તમામ કાર્યો જે છે એક્સરસાઇઝ કરવાના પાવર્સ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં સંસદીય બાબતોના પ્રભાગ અંતર્ગત આ કામગીરી થાય છે. સર ત્રીજું છે ભાષાંતર એકમ, જે એક શાખા છે પણ એક નાનો પ્રભાગ ગણી શકાય. સર ભાષાંતર એકમમાં જે કામ થાય છે એનું તમામ મહેકમથી માંડી અને સેલરી વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ હેન્ડલ કરે છે. કેડર કંટ્રોલિંગ ઓથોરિટી વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ છે. સર ભાષાંતર એકમમાં એવું છે કે ઇંગ્લિશમાંથી ગુજરાતી, અંગ્રેજીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન અમે કરીએ છીએ અને એ પણ માત્ર સ્ટેચ્યુટરી લોસ એટલે કે કાયદાઓ, સરકારી અને બિનસરકારી, માત્ર એનું જ અમે ટ્રાન્સલેશન કરીએ છીએ. સરકારી બિલ અને બિનસરકારી બિલ વચ્ચે શું તફાવત છે? જી સર. સર સરકારી બિલ ત્યારે જ કહી શકાય કે કોઈ પણ વિભાગનું બિલ છે તે જે તે વિભાગના સંબંધિત મંત્રી અથવા તો મંત્રી ડેલિગેટ કરેલા રાજ્યકક્ષાના મંત્રી જ્યારે વિધાનસભામાં રજૂ કરે છે તો એને સરકારી બિલ કહેવામાં આવે છે. સર એ સિવાયના જે બિલ્સ છે એને બિનસરકારી બિલ કહેવામાં આવે છે. અને હા સર, ગુજરાત સ્ટેટ લો કમિશન વિશે જાણતા હશો? જી સર. કેવા પ્રકારની સંસ્થા છે? સર એ એક વૈધાનિક પ્રકારની સંસ્થા છે કે જે કાયદા દ્વારા સ્થાપના કરવામાં આવી છે. કાયદા દ્વારા સ્થાપના કરવામાં આવી છે? હા સર. શું કામ હોય છે લો કમિશન? સર જનરલી લો કમિશન એ સરકારને રિકમેન્ડેશન આપવાનું કામ કરે છે. જેની રિકમેન્ડેશન છે સામાન્ય રીતે સરકાર ઉપર બાધ્ય હોતી નથી, પણ છે લીગલ ઇવોલ્વિંગ સર આપણું જે પોલિટિકલ સ્ટ્રક્ચર છે એમાં સમયની માંગ મુજબ કાયદામાં શું સુધારા કરી શકાય અને વહીવટમાં સર ઇન જનરલ શું સુધારા કરી શકાય એનું કામ પણ સર લો કમિશન સજેશન આપીને કરે છે કે જે હંગામી ધોરણે એમને દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે. કેટલા સમયથી તમારા વિભાગમાં છે? સર હું છેલ્લા 1.5 વર્ષથી, પોણા 2 વર્ષથી સર કહી શકાય હું વિભાગમાં. પોણા 2 વર્ષમાં તમને એવી કોઈ સરપ્રાઇઝિંગ કે આમ ઇમ્પ્રેસિવ વસ્તુ લાગી હોય, કોઈ બાબત, કોઈ યોજના, કોઈ જાણકારી, કંઈ પણ, કે કોઈ કામ જે આ વિભાગ કરતું હોય વિચારી શકો? સર યોજનાની જો વાત કરીએ તો સર આ વિભાગની કોઈ સ્પેસિફિક કોઈ યોજના નથી. મેં એવું તપાસ કરેલું સર એટલું જાણવા મળેલું કે 2014 આજુબાજુ સર એક પાર્લામેન્ટને જોવા માટેની યોજના જે હતી એનું શરૂઆત કરવામાં આવેલી, પણ એ પછી શરૂઆતના સ્ટેજમાં જે વસ્તુને ફરી પરત લઈ લેવામાં આવેલી. તો સર એ યોજના તો હાલમાં કોઈ કાર્યરત નથી. એ સિવાય સર જો હું રિમાર્કેબલ એચિવમેન્ટ કહું આ ડિપાર્ટમેન્ટની તો સર આપણે જ્યારે લોકશાહી દેશનું આપણે રાજ્ય હોઈએ ત્યારે સર આ ડિપાર્ટમેન્ટનું મહત્ત્વ મને એટલા માટે વધારે લાગે છે કે જ્યારે કેબિનેટની કોઈ સર બેઠક હોય ત્યારે માત્ર મુખ્ય સચિવશ્રી અને અમારા વૈધાનિક બાબતોના સચિવશ્રી એમને જ બેઠકમાં જવાની આજ્ઞા હોય છે, જ્યાં માત્ર મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ બેસે છે. તો સર આ જે પોલિટિકલ પેલું પોલિસી મેકિંગ પાર્લામેન્ટરી ફીચર ઓફ ગવર્મેન્ટ, ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમના ફીચર કયા છે? સર ભારતીય સંસદ પ્રણાલી છે એ સૌપ્રથમ તો એકાઉન્ટેબિલિટી ફિક્સ કરે છે કે જનતા પ્રત્યે જવાબદાર છે. ફીચર્સ ઓકે. કેરેક્ટરિસ્ટિક્સ ઓકે સર બાયકેમેરલ છે જેમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ છે. ઉપલું ગૃહ છે એ કાયમી છે જેમાં દર 2 વર્ષે 1/3 સભ્યો છે. પછી સર એક સંસદનો ભાગ છે પાર્લામેન્ટ જેમાં રાષ્ટ્રપતિ અને નોમિનલ એક્ઝિક્યુટિવ, રિયલ એક્ઝિક્યુટિવ. રાઈટ સર. સર જે સેપરેશન ઓફ પાવર. રાઈટ સર. ઓકે સર. સોરી. TNT ખબર છે? વિસ્ફોટક. હા સર. પૂરું નામ
સર હું શ્યોર નથી, ગેસ કરી શકું સર? સર થોડું મિસ થાય છે. ટ્રાયનાઇટ્રો ટોલ્યુઇન ઓર સમથિંગ. RDX. જી સર, સાંભળ્યું તો છે જ સર. એનું નામ પણ સર મને એક્ઝેક્ટલી યાદ હતું, પણ અત્યારે થોડું કઈ વાંધો રિકોલ કરવાનું પ્રોબ્લેમ છે. કઈ બે મેટલ એવી છે કે જે લિક્વિડ સ્વરૂપે છે? સર એક તો પારો છે, જે થર્મોમીટરમાં યુઝ થાય છે. એનું લેટિન નામ ખ્યાલ છે તમને? સર લેડ HG સર છે, એમની સંજ્ઞા છે. Hg, પારો, મર્ક્યુરી. Hg કેમ કહેવાય? સર એમનું નોમેનક્લેચર છે એ IUPAC પ્રમાણે સર. IUPAC શું છે? સર ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી છે સર. હાઇડ્રોજનના સમસ્થાનિક કેટલા છે? સર હાઇડ્રોજનના એક તો ડ્યુટેરિયમ છે સર, અને પહેલું કયું છે? પ્રોટેરિયમ સર. પ્રોટિયમ રાઈટ સર. પછી સર ડ્યુટેરિયમ અને સર બે જ યાદ કરી શકું. ત્રીજો, ચોથો, પાંચમો? સર હાલમાં સર બે જ યાદ કરી શકું છું. સોરી સર. આવર્ત કોષ્ટક કોણ શોધ્યું? એના જે જનક કહેવામાં આવે છે, ખ્યાલ છે તમને? જી સર, કોલેજ સમયમાં સર ચોક્કસ કઈ વાંચવામાં આવેલું હતું. આપણે જે સાબુથી સર નાહીએ ચોક્કસથી સર જોઈ લઈશ આવશે. કઈ વાંધો નહીં. સાબુથી નાહીએ છે, એ સાબુમાં શું હશે? સર સાબુમાં એકચ્યુઅલી એક બે સમૂહો હોય છે સર, જ્યાં સુધી હું રિકોલ કરી શકું છું, કે જેમાં એક જે છે સમૂહ અને એ હેડ અને એક પૂંછડી, એવી રીતે સીડબલ OH- સમૂહ સર, અને ન્યુક્લિયોફિલિક અને ઇલેક્ટ્રોફિલિક એવી રીતે આખું સ્ટ્રક્ચર હોય છે. SCOONA, તેમાં હેડ અને ટેલ કઈ છે? સોડિયમ મિથાઇલ બેન્ઝોઇટ. ઓકે સર, સીડબલ OH- જે છે એ સર ટેલ છે, અને સોડિયમ છે એ સર હેડ હોય છે, જ્યાં રિકોલ કરી શકું છું. એક ડિલિમિટેશન કમિશન કરીને એક બોડી છે, એ વિશે ખ્યાલ છે આપને? સર મને આઈડિયા છે સર. શું કામ હોય એનું? સર આપણે જેમ ખબર છે, ચૂંટણી પ્રક્રિયાઓ જે થાય છે સર, એને વધારે એમાં એવું ના થઈ જાય કે અમુક નેતાઓના અમુક ક્ષેત્ર પૂરતા એમ કહી શકાય કે પોતાનું વર્ચસ્વ થઈ જાય અમુક ક્ષેત્ર પૂરતું. સર એટલા માટે સર એ ડિલિમિનેશન કરે છે ક્ષેત્રનું, કે જો મત વિસ્તાર છે એમાં કયો મત વિસ્તારમાં કેટલા વિસ્તાર આવશે એનું સર સમયાંતરે ડિલિમિનેશનનું કામ કરે છે. સિમ્પથી, એમ્પથી અને કમ્પેશન, શું તફાવત? જી સર. સર સિમ્પથી ત્યારે કહી શકાય કે જ્યારે સામેવાળા વ્યક્તિની જે લાગણીઓ છે એને તમે સમજી શકો છો, એને તમે એક્ઝેક્ટલી માત્ર સમજી શકો છો. સર એમ્પથી એ ત્યારે બનશે કે જ્યારે તમે પોતે એ વસ્તુમાંથી પસાર થઈ ચૂક્યા છો, અથવા તો તમે ખૂબ ઊંડો અભ્યાસ કરીને ઘણું બધું ચિંતન મનન કરીને. ઓકે સર. કમ્પેશન સર એ વસ્તુ છે કે જ્યારે આપણે માણસથી માણસ તરફ આપણે સહાનુભૂતિ અને એમની પ્રત્યે જે કહેવાય કે સર એક્ઝેક્ટ શબ્દ નથી આવતો, પણ એ માણસથી માણસ સર હું સચ હાલમાં સર મને ડાયરી રાઇટિંગમાં થોડો ઇન્ટરેસ્ટ ખરો, એટલે હું શાળા સમયથી ડાયરી રાઇટિંગ કરતો આવ્યો. મહાદેવભાઈની ડાયરી? જી સર. એમાં શું છે? સર જનરલી મહાદેવભાઈની ડાયરી એમાં ગાંધીજી જે જગ્યાએ જતા અને એમનું છે આખું પ્રવાસ હતો, એનાથી માંડીને શું શું કાર્યો કરતા એમનું છે મેં બ્રીફ નોટિંગ કરેલું છે, અને એનાથી આપણને ગાંધીજીના જીવન તરફથી ઘણું બધું જાણવા મળે છે. એ અત્યારે ઓનલાઈન પણ થઈ ગયું છે, એમના પોર્ટલ પર છે સર. સરકાર કોણ કહેવામાં આવે છે? મેમ સરકારની જો વ્યાખ્યા જોઈએ તો જે લોકો દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે એ જ એકચ્યુઅલ ગવર્મેન્ટ છે. પણ મેમ બંધારણમાં જેમ દર્શાવ્યું છે તેમ કોન્સ્ટિટ્યુશનલ હેડના દ્વારા જણાવ્યા અનુસાર એમના જે પાવર્સ છે તે જે પરમનન્ટ એક્ઝિક્યુટિવ્સ છે તે એક્સરસાઇઝ કરે છે. તો મેમ ક્યાંક ને ક્યાંક જે ગવર્મેન્ટ સર્વન્ટ છે જે એ પણ સરકાર કહી શકાય. પણ મેમ સરકાર કોણ કહી શકાય? મેમ એકચ્યુઅલ ગવર્મેન્ટ તો જે ઇલેક્ટેડ છે એ જ એકચ્યુઅલ ગવર્મેન્ટ કહી શકાય, કેમ કે મેમ આપણે જોઈએ છીએ કે ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને એના નામે અધિકારીઓ વહીવટ ચલાવે. MLA સરકાર કહેવાય? સર ના સર, ના કહી શકાય. માત્ર MLA સર સરકાર ના કહી શકાય. સરકારનો ભાગ કહી શકાય MLA? જી સર.
સરકારનો એક અંગ કહી શકાય કે જે એ પણ ઇલેક્ટેડ છે સર, પણ એક્ઝેક્ટ ગવર્મેન્ટ જે છે વિરોધ પક્ષનો એમએલએ સરકારનો ભાગ કહી શકાય? ના સર, હું સર જ્યાં સુધી જાણું છું, મને લાગે છે સર ત્યાં સુધી ના કહી શકાય. વન સેકન્ડ, ગવર્મેન્ટ કોને કહેવાય? સર જે આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ મુજબ જે મેજોરિટી જનસંખ્યા દ્વારા ઇલેક્ટ કરવામાં આવી છે, એટલે કે આપણે 15+1 એના દ્વારા સર જે સૌથી મોટો પક્ષ જે છે ગવર્મેન્ટ બનાવે છે. એકચ્યુઅલ ગવર્મેન્ટ તો મેમ કેટલી લોકસભા સીટ છે? એમએલએસ કેટલા છે ગુજરાતમાં? વિધાનસભા સીટો છે 182 સીટ છે. ચલો, કોઈ એક પક્ષ છે એની પાસે 100 સીટો છે, તો એના બધા જ જે 100 મેજોરિટી પક્ષના એમએલએ થયા, એ બધા એમએલએ સરકાર છે? સર સરકારની રચનાનો ભાગ છે, પણ મંત્રીમંડળ જે છે સર, એકચ્યુઅલ મંત્રીમંડળ અને મુખ્યમંત્રી શ્રી અને બંધારણીય હેડ તરીકે રાજ્યપાલ શ્રી, સર એમને ગવર્મેન્ટ કહેવી વધુ યોગ્ય ગણાશે, વધુ નજીકનો આન્સર રહેશે સર. એક્ઝેક્ટલી. ઓકે, મને કહો, કોઈ પણ ઓર્ડિનન્સ હોય, ઓર્ડિનન્સને તમે પાછું ખેંચી શકો છો. હા, ઓર્ડિનન્સને પાછું ખેંચવાનું. જી મેમ. કોઈ લો જે સંસદ દ્વારા ઓલરેડી પારિત કરવામાં આવ્યું હોય, રાષ્ટ્રપતિ દ્વારા એને હસ્તાક્ષર કરવામાં આવ્યું છે, એક્ટ બન્યું છે, ઓકે, એના રિપીલ કરવું હોય તો શું પ્રોસિજર છે બંધારણની અંદર? મેમ, એક્ટને રિપીલ કરવા માટે દ્વિતીય વખત બીજું એક બિલ લાવવું પડે છે કે જેમાં આખી પ્રોસિજર હોય છે કે એમના આ નિયમો છે અથવા તો સંપૂર્ણ જે એક્ટ છે એને રિપીલ કરવાની સંસદ અત્યારે જાહેરાત કરે છે અથવા તો એ પ્રસ્તાવ કરે છે, જેને મેમ એક એક્ટને રિપીલ કરવું હોય તો બીજું બિલ સંસદમાં મૂકવામાં આવે છે અને પછી એને બંને લોકસભા અને રાજ્યસભામાં પારિત કરવામાં આવે છે. ઓકે, કઈ બંધારણીય પ્રાવધાન છે એના માટે? કઈ આર્ટિકલ છે કોઈ લોને રિપીલ કરવા માટે? હું રિકોલ આર્ટિકલ સર્ચ નથી કરી. ઓકે, પૂર્વવર્તી નિયમ, રેટ્રોસ્પેક્ટિવ લો કોને કહેવામાં આવે છે? મેમ, પૂર્વવર્તી નિયમ એટલે એવો નિયમ કે જે આપણે હાલમાં બનાવીએ છીએ, એમના જે પ્રાવધાન છે મેમ એ આપણે અમુક જે સીમા નક્કી કરવામાં આવે છે બિલમાં, ત્યાંથી આપણે લાગુ કરીએ છીએ. ઓકે, એટલે પાછળના સમયથી લાગુ કરવામાં આવે છે. ઓકે, હાલ જ ભારત સરકાર દ્વારા એમેન્ડમેન્ટ ઇન ઓલ ઇન્ડિયા સર્વિસીસ કન્ડક્ટ રૂલ 1968 પારિત કરવામાં આવ્યું. જાણો છો એના વિશે? હા જી મેમ. શું છે મેમ? એકચ્યુઅલી જે ભારત સરકાર ઓલ ઇન્ડિયા સર્વિસના જે ભારત સરકારના અધિકારીઓ છે એમને વિદેશ તરફથી મળતી જે ગિફ્ટ્સ છે મેમ, એમના પર મેમ અત્યાર સુધી નિયંત્રણ હતું મેમ, એ નિયંત્રણ દૂર કરવામાં આવ્યું છે અને હવે મેમ એવો ગિફ્ટ સ્વીકારી શકશે. આમ છતાં મેમ 25,000થી સોરી હું એક્ઝેક્ટ રિકોલ નથી કરી શકતો, પણ સર્ટેન અમાઉન્ટથી જે વધુ ગિફ્ટ હોય તો એ જાણ કરી શકે છે ગવર્મેન્ટને. ઓકે, કિચન કેબિનેટ કોને કહેવામાં આવે છે? મેમ, કિચન કેબિનેટ જે છે એનો એઝ બંધારણમાં મેમ એક્સક્લુઝિવલી ઉલ્લેખ નથી, પરંતુ જે માનનીય વડાપ્રધાન શ્રી છે અને એમના જે નજીકના લોકો છે જે નિર્ણય લેવામાં એમને સહાયરૂપ બને તો મેમ એમને કિચન કેબિનેટ આપણે કહી શકીએ. ઓકે, લાસ્ટ કઈ બંધારણીય સંશોધન પારિત કરવામાં આવ્યું છે, કઈ નંબરનું? મેમ, મને યાદ છે 105 નંબરનું બંધારણીય સંશોધન. 102 એના માટે છે. 102 મેમ NSCBC માટે છે. પૂરું નામ? નેશનલ કમિશન ઓફ સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસીસ. નેશનલ બેકવર્ડ ક્લાસીસ. કઈ ભારતના અંદર બેકવર્ડ ક્લાસના દરજ્જા કઈ કમ્યુનિટીને આપવું જોઈએ એ નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે? મેમ, માનનીય રાષ્ટ્રપતિ શ્રી છે એમને સત્તા આપવામાં આવી છે કે જે ઓબીસી છે એમનું એ નિર્ધારણ. રાજ્યોના અંદર પણ ઓબીસી કેટેગરીનો નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે કે ફક્ત કેન્દ્રીય સ્તર પર? મેમ, રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જ રાજ્યોમાં એસસીબીસીની વ્યવસ્થા છે મેમ. તો એસસીબીસી કઈ કમ્યુનિટીને બેકવર્ડ કાસ્ટના અંદર મૂકવું છે નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે? હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો છું. ઓકે, પાર્લિમેન્ટરી કમિટી અને ડિપાર્ટમેન્ટલ કમિટી વચ્ચે શું ડિફરન્સ છે? મેમ, પાર્લિમેન્ટરી કમિટી ત્યારે રચવામાં આવે છે કે જ્યારે પાર્લામેન્ટમાં કોઈ એક્ટ ચર્ચા માટે રાખવામાં આવ્યો હોય અને એમાં ફર્ધર વધુ ચર્ચાની જરૂર હોય,
ત્યારે મેમ પાર્લામેન્ટરી કમિટીનું ગઠન કરવામાં આવે છે. મેમ ડિપાર્ટમેન્ટ રિલેટેડ જે કમિટીની તમે આપે વાત કરી, એમાં જનરલી વિભાગમાં કોઈ વિભાગ દ્વારા કોઈ ઓર્ડિનન્સ લાવવામાં આવતો હોય અને એમાં વિચારણા કરવાની હોય તો મેમ વિભાગના અંતર્ગત એ કમિટી હોય છે. ઓકે. કૃણાલ હિંગુ. નામ સાંભળ્યું જો કેવું લાગ્યું તમને તમારું ઇન્ટરવ્યુ? મેમ ઓનેસ્ટલી મને તો ઘણી મજા આવી, પણ મેમ ઘણી જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. થોડી ક્લિયરિટીનો અભાવ છે. ક્યારે છે ઇન્ટરવ્યુ? મેમ 3 તારીખે છે. જો પહેલાં તો માસ્ક રિમૂવ કરે એમાં થેન્ક યુ કહેવાની જરૂર નથી. માસ્ક રિમૂવ કરે એ સૂચના છે. રાઈટ. થેન્ક યુ ક્યારે કેવું ના કેવું, આવીએ ત્યારે કહી શકાય, જઈએ ત્યારે માસ્ક રિમૂવમાં ઓકે સર. કે ઓકે. પછી ઇન્ટ્રોડક્શનને શોર્ટ કરો. કે તમે જાહેરાત કરવામાં પણ બોલો છો, બોલો તો ખરી. સર જૂનું જ બોલું કે પછી એમેન્ડ? ના, એમેન્ડ કરીને યા તમને જેવું યોગ્ય લાગતું હોય એવી રીતે. હું એવું ધારો કે હું એવું બત કે હું 2018માં ડીવાય છું, તમારું જે લેજિસ્લેટિવ વિભાગ એમાં ફરજ બજાવું, સેવામાં જોડાયો. તમે જાહેરાત કરવામાં પણ બોલો તમારું બહુ લેન્ધી થઈ જાય છે. ઓકે સર. એટલું બધું જરૂર એની કરતાં હોબી બોલી આપો તો વધારે સારું, કેમ કે ડાયરી રાઇટિંગ બહુ ક્રિએટિવ છે. આટલા શબ્દોને એ કરીને એક ઇન્ટ્રોડક્શન પર ટૂંકું સચોટ આટલું લાંબુ બોલો ને તો ધ્યાન શરૂઆતમાં જ હા. અને તમારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હતું એ મારા ધ્યાન પર જ રહ્યું. રિકોલ કરવાની કોશિશ ઇન્ટ્રોડક્શન. ઓકે. ચેન્જ કરીને. ઓકે. મારો કોડ 6 છે. ત્યાં કોડ બોલવાની જરૂર નહીં પડે, ત્યાં ચિઠ્ઠી જ આપી દેવાની હશે. ઓકે. મેં 2018માં કેમિસ્ટ્રી સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ 2018માં લેવાયેલી નાયબ સેક્શન અધિકારીની પરીક્ષામાં હું સિલેક્ટ થયો અને હાલમાં વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવું છું. જો આમાં પરફેક્ટ. 2018માં ડીવાયએસઓ તરીકે નાયબ પેલું શું છે તમારું એ વિભાગમાં ફરજ બજાવશો. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તો જ ડીવાયએસઓ બન્યો. રાઈટ. બરાબર. અને પછી તમે એમાં આટલું બોલવાનું છે ડાયરી ઉત્તીર્ણ થયો પછી ફરજ બજાવું છું, બંનેની જરૂર નથી. ઓકે. 2018 થી નાયબ સેક્શન અધિકારી તરીકે આ વિભાગમાં ફરજ બજાવો. સિમ્પલ સિંગલ સેન્ટેન્સ. ઓકે. તમને શું લાગે છે બોલો? આ વધી જાય ને? ના, આ વધુ સારું પ્રોમ્પ્ટ વધારે લાગે. તમારા આન્સર થોડા લેન્ધી વધારે થઈ જાય છે. બહુ જ લેન્ધી હતા. આપણા આન્સર મેઇન્સના આન્સર રાઇટિંગ કરતા હોય ને એવી રીતે તમે સ્પષ્ટીકરણ આપો. આવું કરશો ને તમને વારંવાર છે ને પેનલ નંબર સ્ટોપ કરી દેશે, તમે થોડા પેનિક થઈ જશો. ડિમોટિવેટ થઈ જાય. અને અપ ટુ ધ પોઈન્ટ. તમને મેં પહેલા જ પૂછ્યું કે ડેપ્યુટી કલેક્ટર તરીકે તમારી પ્રાયોરિટી, તો તમે કહ્યું કે આપણને ખબર છે કે આ બહુ બૃહદ છે, બધાને ખબર જ છે, યુ ડોન્ટ નીડ ટુ સ્પીક, ડાયરેક્ટલી પોઈન્ટ ટુ પોઈન્ટ જ જાઓ. 1 2 3 ક્વોલિટી એટલે બધાને જે પરિસ્થિતિમાં છે એમાં રાખો. કોઈ મેં સર આ ટાઈપનો ફોટો જોયો. તમે ઊંધું બોલી ગયા. It's a simple સાદી ભાષામાં ઇક્વાલિટી, બધાને ટ્રીટિંગ ઇક્વલી વિથ રિગાર્ડલેસ ઓફ ધેર સર્કમસ્ટાન્સીસ. અને ઇક્વિટીમાં શું છે કે બધાની કન્ડિશન કન્સિડર કરીને જેને જેટલું જોઈતું હોય એટલું આપવામાં આવે. આવું જ તફાવત એવું કંઈ પૂછવા, ટેક અ પોઝ, થિંક અબાઉટ ઇટ, પછી જવાબ આપજો. ઉતાવળમાં જવાબ ના. પછી છે ને કિચન કેબિનેટ મેડમે પૂછ્યું તો કિચન કેબિનેટ બંધારણમાં એવું કોઈ એ બોલવાનું ફક્ત મીનિંગ પૂછવામાં આવે છે. કિચન કેબિનેટ એટલે પ્રાઇમ મિનિસ્ટર એની સાથે રહેલા ખૂબ જ અતિ મહત્વના 3 થી 4 મંત્રી. એવું છે કે શુભ શરૂઆત કરી દઉં આન્સર એટલે કીધું મેઇન્સ રાઇટિંગ નથી આપણો, અપ ટુ ધ પોઈન્ટ આન્સર. પોઝ લેશો થોડો તો કોઈ પ્રોબ્લેમ નથી. બધામાં થોડો પોઝ લઈ લો, 1-2 સેકન્ડ પોઝ નથી લેતા. TNT ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન આવડતું હતું. RDX રિસર્ચ એન્ડ ડેવલપ્ડ એક્સપ્લોઝિવ. અને પછી મેડમે તમને પૂછ્યું વલ્નરેબલ સેક્શન, તમે કીધું બટ ઓબ્વિયસ. બહુ જ મોટું બ્લન્ડર થઈ ગયું મેમ. કોઈ હેડ હોય ને ફિમેલ તો બધું જ પછી બોલો તો કિચન ઓલરેડી વલ્નરેબલ સેક્શન તો કેટલા બધા છે. મેમ એનું રીઝન એકચ્યુઅલી એ હતું કે હાલમાં મને મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ છે ને એમાં મંત્રાલયમાં PA તરીકે મૂક્યો હતો. તો પછી અલગ અલગ મિટિંગ્સમાં જે સ્થિતિ મેં જોઈ ને તો એટલું બધું આમ આપણે થાય ને ચેલેન્જીસ છે ને કે આપણને એટલું બધું અંદરથી પેન થઈ જાય. એટલા માટે ઓબ્વિયસલી બોલાય પણ બહુ કંટ્રોલ કરવાની જરૂર છે. બીજા વલ્નરેબલ સેક્શનના વિભાગમાં નહીં રહી ચૂક્યા ને. લો કમિશન સ્ટેચ્યુટરી બોડી નથી. ઇટ ઇઝ નોટ સ્ટેચ્યુટરી. એ રિઝોલ્યુશન થી બનેલી છે. તમને ખબર હોવી જોઈએ. બહુ જ મોટું કેમ કે સર અમારા વિભાગના અંતર્ગત જ આવે છે.
તમે બધા જ ક્વેશ્ચનનું તમને એવું છે કે હું આન્સર આપી દઉં એવું ના કરશો. ઓકે મેં પૂછ્યું બી સ્પેસિફિક. વૈસે તો ખ્યાલ હોવો જ જોઈએ કે લો કમિશન અમારા વિભાગના અંતર્ગત જ સરકારી રિઝોલ્યુશન થી બન્યું છે, કોઈ લો થી નહીં બન્યું. એટલે આ થોડી ક્લેરિટી જોવું પડશે. બીજા કોઈ પ્રશ્ન છે તમારા? સર એક પ્રશ્ન એ છે કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સીસ જે સ્ટેટ ટેક્સીસ જે છે એની જોબ પ્રોફાઇલ સર મને ખ્યાલ જ નથી એમાં શું આવે. તો એ જોબ પ્રોફાઇલ તો કરવી પડશે પહેલા 3માં. તો ડીવાયએસપી તો સર મળી જાય ક્યાંકથી, ડીસી પણ મળી જાય છે. મેન્યુઅલ લઈ લો. ડીવાયએસપી માટે પોલીસ મેન્યુઅલ, ડીસી માટે તમને પ્રાંત અધિકારી મેન્યુઅલ લઈ લો. એ એસીજીએસટી એ છે તમે બહારથી, અમે પણ તમને એક્ઝેક્ટ નહીં કહી શકીએ કે તમે બહારથી કોઈ માહિતી લઈ. પ્રોફાઇલ નામ તો સ્પેસિફિક રીતે પૂછવાનું નહીં પૂછે. પ્રોફાઇલ એવી પ્રોફાઇલ છે કે એમાં તમને વધારે કંઈ નહીં પૂછે, કામગીરી નહીં પૂછે, અસેસમેન્ટ ની જ કરવાનું હશે તમારે. જીએસટી વિશે પૂછી પણ એ તમારો થર્ડ પ્રેફરન્સ છે ને, એટલે વધારે જાય નહીં, તમારે લો નો ઉપર પોલિટી નો ઉપર વધારે શક્યતા છે. અને સર બીજા ક્વેશ્ચન એ હતો કેમિસ્ટ્રીમાં જે બેઝિક્સ જે છે એ રિવાઇઝ કરવા માટે ટેક્સ્ટ બુક થી વાંચી શકાય કે કોઈ બુક તમને સર ખ્યાલ છે કોઈ? તમે છે ને કશું વાંચવાના 9, 10, 11 નું આપણું જે કેમિસ્ટ્રી છે ને રસાયણ એ વાંચો. તમને સેપોનિફિકેશન નું જે છે એ જો તમને કાચું હોય -CO3Na કેમિસ્ટ્રી તરીકે થોડું ઓછું કહેવાય. આવર્ત કોષ્ટકના પિતા મેન્ડેલિવ. હા સર એક્ઝેક્ટલી આમ ખ્યાલ હોય એટલે એ થોડુંક બ્રશઅપ થઈ જાય. મેટલમાં કઈ છે લિક્વિડ? તો સર પારો છે અને સેકન્ડ સર બ્રોમિન. હાઇડ્રાજીરમ એટલે Hg કહેવામાં આવે છે. લેટિનના ઓરમ આર્જેન્ટમ અને હાઇડ્રાજીરમ. બધું થોડુંક આવર્ત કોષ્ટક કોઈના પણ ધ્યાનમાં આવે. કેમિસ્ટ્રી પૂછે એટલે મારા મગજમાં પહેલું આવર્ત કોષ્ટક આવે. ચોક્કસ. અને પેલું ટ્રિટિયમ હતું, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ 1H3. ઓકે 1H0 રાઈટ. બેઝિક્સ વર્ક કરવાની જરૂર છે કે એ થોડું જોજો તમે. અને લંબાણ મારા તરફથી તમે લંબાણ ઓછું કરો. વિષય છે પ્રોમ્પ્ટનેસ ઓછી લાગે છે કેમ કે એ લોકો તો 10 મિનિટમાં તો કદાચ યુ કેન ગો નાવ કહી શકે. તમારું શું આપણું જે લાંબુ બોલો ને તો કે હવે ક્યારે પૂરું કરે તો પછી તમારો આન્સરમાં તમે જે ખરેખર પેલું કેવું થાય કે પેલા તમારા અગત્યના બધા રત્નો હોય ને ખોવાયેલા હોય તો એ પકડી જ ના શકે. તમે કંઈક સારું બોલી જાઓ ને વચ્ચે તો બી ધ્યાન ના સ્કીપ થઈ જાય મેમ. એટલે તમારું જે સારું જે પક્ષ છે ને એ તમે ના જ મૂકી શકો. કેટલું ડિટેલમાં પ્રેક્ટિસ કરો. તમને એટલો ટાઈમ નહીં મળે. આગળ જે બધી કથા કરો ને એમાં પછી તમારો મેઇન આન્સર રહી જાય, તમને ટાઈમ નહીં મળે. ચોક્કસ સર એક્ઝેક્ટલી બહુ સાચી વાત છે. શક્યતા છે આવું થવાની, એટલા માટે અત્યારથી જ વર્ક કરવાનું ચાલુ કરજો. પ્રેક્ટિસથી આવી જશે. અને જે હોબી છે ને ડાયરી રાઇટિંગ, જો એ કહેવા મળે તો ચોક્કસ કહેજો. કેમ કે બહુ યુનિક એ છે અને એમાંથી બહુ સરસ એની ફ્રેન્ક પણ ફેમસ છે. એની ફ્રેન્ક છે. હા તો જેટલા એ ડાયરી રાઇટર છે એ ડાયરી લખવાની હેબિટથી શું ફાયદા થાય છે. ડાયરી ઓફ અ યંગ ગર્લ. મીરા એ થોડુંક જોજો. સારી હોબી. ઇન્ટ્રોડક્શનમાં સમાવેશ કરવો તો કરે છે મારી હોબી ડાયરી રાઇટિંગ છે. સર ગુજરાતી ડાયરી રાઇટર્સ પૂછશે તો પછી મને ઓછો ખ્યાલ છે કે એટલે મહાદેવ દેસાઈ છે એ સિવાય સર ગોવર્ધનરામ ત્રિપાઠી છે, નામ ખબર છે પણ વર્ક સર ખબર નથી. ત્રિપાઠીની હા સ્ક્રેપ બુક છે કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એમ. પછી બાકી કોઈની કઈ બસ બે બહુ થઈ ગઈ. તો એમનું વર્ક નહીં પૂછે ને કે અંદર એમને શું લખ્યું છે ડાયરીમાં? સ્ક્રેપ બુકમાં કઈ ખાસ છે નહીં એમનું. એ મતલબ સાહિત્યની દ્રષ્ટિએ એટલું બધું ખાસ છે. અને લાસ્ટ ક્વેશ્ચન મેમ કે ડાયરી રાઇટિંગમાંથી બીજા તો ક્યાં ક્વેશ્ચન બની શકે? તમે શું લખ્યું લાસ્ટ ટાઈમ એવું કદાચ પૂછે? ના એવું નહીં. તમે ડાયરી રાઇટિંગ પછી તમે શું ઓબ્ઝર્વ કર્યું, તમારામાં શું બદલાવ આવ્યા? હા રાઈટ સર, એ તો ક્લિયર છે. એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એટલે છેલ્લે તમે શું લખ્યું એ કઈ પૂછી ના શકો. કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય ને. ઓકે. ડાયરી રાઇટિંગનો ઉપયોગ વહીવટમાં કઈ રીતે થાય, નોટિંગ થી લઈને બધામાં. રાઈટ સર, ચોક્કસ. કઈ ડાયરી યુઝ કરો છો, એની સાઇઝ કેટલી રાખવી, એ બધી કઈ વાપરો છો તમે, એનું કોઈ લોજિક. પોકેટ ડાયરી હોય પછી જે ફાઇલ આપણે જે રેગ્યુલર ડાયરી આવે હેન્ડ કેરી કરવાની. રાઈટ સર. ઓકે. ગુજરાત સરકારની ડાયરી પૂછે આગળના પેજીસમાં શું હોય છે? સરસ સવાલ છે, સરસ સવાલ છે. શું સર એક્ઝેક્ટલી? ગુજરાત સરકારની આપણી ડાયરી આવે છે ને, ટેલિફોન ડાયરી નહીં, હા પેલી આપણી ડાયરી આપે છે જે મીટિંગમાં લઈને જઈએ છીએ. હા રાઈટ સર. એમાં એના વિશે પૂછી શકે. એને એકવાર જોઈ લેજો, આગળ ઘણા બધા પેજીસ ભરેલા હોય, મંત્રીઓ હોય, રાજ્યપાલ વિશે હોય, જીઓગ્રાફી વિશે થોડું હોય, એ બધું હોય છે. પૂછી શકે લેજો. એક્ઝેક્ટલી સર, ચોક્કસ સર. ડાયરી તો આમ બી અધિકારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સૌથી પહેલા ટ્રેનિંગમાં એક શીખવાડવામાં આવશે કે
એક ડાયરી હંમેશા સાથે રાખવી. રાઈટ. ડિસિઝન લેવામાં ઘણું ઈઝી પડે જો રાઇટ ડાઉન કરેલું હોય ને દરેક વસ્તુ. કારણ કે તમારી પ્રાયોરિટીઝ નક્કી થઈ શકે. ઘણી બધી વસ્તુ તમારા મગજમાંથી નીકળી જાય. રાઈટ મેમ. શ્યોર મેમ. ઘણું સારો અનુભવ રહ્યો મેમ ખરેખર.